હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો આપણે છોકરા માટે બનાવીએ છીએ ઢોસા, કારણ કે આજે સ્કૂલમાં લઈ જવાના છે અમને ઢોસા. તો આજે કાલ રાત્રે જ કીધું હતું કે મમ્મી અમારે ઢોસા ખાવા છે, તો મેં પહેલાં ઢોસા બનાવી દીધા છે. તો સૌમ્ય અને શ્રેય બે લઈ જશે. ગાઈઝ છે ને એ લોકોના સ્કૂલમાં ઢોસા આજે લઈ જવા હતા, તો મેં ઢોસા બનાવી દીધા અને રેડી કરી દીધું. હવે તો ઢોસાનું કરી દીધું, બધું રેડી કરી દીધું છે. સ્ટોલે હજી તો જવાની વાર છે, એટલે મેં આ કરી દીધું. કારણ કે સૌમ્ય તીખા પાછો ખાતો નહીં, એટલે એને બહુ તીખા નહીં આપવાના. તો હા ગાઈઝ, અમે તો નહીં રેડી થઈ ગયા છે અને જઈએ છીએ અત્યારે સ્ટોલ ઉપર, કારણ કે 8 વાગી ગયા છે. તો આજે બધું કામ પતાવી દીધું છે મેં, કે આજે થોડી વહેલી ઉઠી હતી એટલે મેં બધું જ કામ પતાવી દીધું. અત્યારે હવે અમે જઈએ છીએ સ્ટોલ. તો ગાઈઝ અમે તો આવી ગયા હતા સ્ટોલ ઉપર. હવે બધું બનાવી દીધું છે. હું આવવા જાઉં છું થોડી વારમાં, સ્કૂલમાં આવે એટલે હું જાઉં ઘરે પાછી. આમ તો આજે ઘરે કામ પતી જ ગયું છે. 10 સાડા 10 થાય એટલે મારે જવું પડશે. હેલો ગાઈઝ, તો હું તો ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને જમવાનું બનાવવાનું છે હજુ. તમારા આજે બધું કામ મોડું થયું છે. તો હું તો છે ને રીંગણ બટાકાનું શાક અને રોટલી બનાવું છું અત્યારે, કારણ કે મોડું 11:30 થઈ ગયા છે. અને આજે તો આવી સ્ટોલથી મળ્યું, તો હું છે ને બનાવું છું હવે, કારણ કે 11:30 થયા છે. અને એટલી તો નહીં બને, સંભાર આપીને આવી છું. તો ગાઈઝ હું છે ને રીંગણ બટાકાની સબ્જી બનાવી દઉં. રીંગણ બટાકાની સબ્જી કાપીને મેં વઘારી દીધી. અને મારે એક બાજુ ઇડલીનો ફોન આવ્યો છે કે ઇડલી બનાવવાની છે, એટલે હું શું કરું, પેલા શાક વઘારી દીધું અને હું ઇડલી બનાવી દઉં છું. પાછું થોડી વાર પછી મને આપવા જવાનું છે એમને, એટલે હું ઇડલી મૂકી દઉં છું. ઇડલીનું પાણી મેં મૂકી દીધું છે, હવે કુકરનું પાણી મૂકી દીધું છે. બસ શાક થાય એટલે મારે ત્યાં સુધી થઈ જાય. હેલો ગાઈઝ, તો આપણે તો ચા બનાવી દીધી છે, કારણ કે 4 વાગી ગયા છે. તો મેં ચા બનાવી દીધી છે, કારણ કે સૌમ્ય આવશે ટ્યુશનથી અત્યારે. તો મેં કીધું ચા બનાવી દેવાના, પછી આવીને એને કોચિંગમાં જવાનું છે, એટલે મેં એની માટે ચા બનાવી દીધી. અને ચા પી પછી પાછી કોચિંગમાં જશે. તે આજે તો મેં બધું સ્ટોલનું કામ પૂરું કરી દીધું છે, કારણ કે સૂઈ જાઉં તો પછી કામ રહી જાય છે મારું, એટલે મેં આજે છે ને બધું જ કામ પતાવી દીધું છે. અને અત્યારે બધું કામ રેડી કરી દીધું છે. હવે આપણે તો ચા પી લઈએ અને ચા પીને સૌમ્યને કોચિંગમાં મૂકવા દઈશું. તો શ્રીના તો ગયા છે કે સૌમ્યને લેવા માટે, અને ત્યાં સુધી હું ચાનું રેડી કરી દઉં. આવે તેને ભૂખ લાગી હશે એટલે આપણે બનાવી દઈએ. તો ચા છે, નાસ્તો છે, તો આપણે કરી દઈએ છીએ. હેલો ગાઈઝ, તો હું અને શ્રેયા જઈએ છીએ માર્કેટમાં. ચા પી લીધી અને ચા પીને જઈએ છીએ, કારણ કે આજ તો 6:30 થઈ ગયા છે એટલે જવાનું છે. તો અમે જઈએ છીએ માર્કેટમાં. સલન માટે કશું નથી લાવવાના, કામ એની તબિયત સારી રહેતી નથી, તો અમે જઈ એની માટે કંઈક ફ્રૂટ લાવીએ અને જઈએ છીએ. અચ્છા એ સર લઈ લીધું તે? હજુ મારે બીજું લેવાનું છે, પણ આપણે કાલ પર આવી જશે પછી લઈ. મસ્ત છે, હવે કોઈ મસ્ત છે. લઈ લીધું આ? હા લઈ. તમે અગર જૂની વિડીયો જોઈ હોત તો તમને ખબર છે કે મમ્મી મારા માટે એક ગલ્લો લાવી લઈને એ તોડીને મેં મારી કીટ લાવી દીધી, અને મમ્મી આજે ફરતી મારા માટે હજુ મોટો ગલ્લો લઈને આવી ગઈ છે. કેમ મમ્મી? કારણ કે બેટા તારી માટે લાવી કે તું ના ખરીદે, તારથી જેટલા બચત થાય એટલા તારે કરવાના. 20 રૂપિયાના, 10 રૂપિયાના, 50, ગમે તે તારથી નાખાય ને એટલા તો નાખશે. આમાં તો હું ખબર બહુ વધારે કરી. આ વાંધો નથી, આનાથી તો બહુ બધું લઈ વધારે. હા, તો દિવાળી સુધી તારથી થાય ને એટલા તો નાખશે. હા ને? ગમે તે ગમે ગમે. હવે જૂની વારીમાં કીટ આવેલી, અમે તો હવે જોઈએ હું શું લાવી શકું. તો ભાઈ અમે ગયા હતા શાકભાજી લેવા, પણ માર્કેટમાં જઈને આવી ગયા. આવીને મેં તો એક બાજુ ખીચડી મૂકી છે, એક બાજુ શાક મૂકવાનું છે. ફુલાવર બનાવું છું હું તો અત્યારે, અને ખીચડી બનાવવાની છે. અને અમે આવી ગયા હતા માર્કેટમાં. જે તો બહુ ભીડ હતી, તો અમે તો માર્કેટમાંથી લાવ્યા છીએ. આ લિપસ્ટિક લાવ્યા હતા, મસ્ત મસ્ત લાવ્યા હતા. એક આ લાવ્યા છે, એક આ લાવ્યા છે. ક્યાં સરસ છે મમ્મી. તો અમે 3 લીધી છે, એકે લઈ ગઈ છે. અને અમે આ બીજું કશું ના લીધું, પછી બહુ ભીડ હતી એટલે મેં બીજું આપણે કાઢી દઈશું. હું આવી ગઈ છું ઘરે, 7:30 થઈ ગયા છે. તો આપણે હું જમવાનું બધું રેડી કરું. હજુ દીદી આવ્યા નહીં,
ત્યાં સુધી આવા ત્યાં સુધી રેડી થઈ જાય. એમને તો એકવાર ખીચડી મૂકી છે, એ ગરમ થાય છે અને શાક વઘારે ત્યાં સુધી. ગાઈસ અમે તો આવ્યા હતા આગળ નીચે અને તમે તો આઈસ્ક્રીમ ખાઈ છે ને સર આઈસ્ક્રીમ ખાઈ છે ને અમે તો ક્યુબીઓને ચોક લેવા આવ્યા હતા. તો આ બેઠા જ છે અહીંયા આગળ થોડો પવન ખાવા. તો ગાઈસ અમે હવે થોડી વારમાં ઘરે જઈએ છીએ. તો ગાઈસ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. With no emotion, 'cause my love deserves to be free.